નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે છે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ તો જાઓ. આ મશીન બશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. ચૂંટણી વિસાવદરની છે અને ચર્ચા પેરિસની થઈ રહી છે. થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના નિવેદન બાદ સમગ્ર વિસાવદરની અંદર એકમાત્ર ચર્ચા કે વિસાવદરની અંદર પેરિસના રસ્તા, અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાઓ પણ વાયરલ થયા કે આ રહ્યો પેરિસનો રોડ મેપ. અને વિસાવદરની અંદર જવા માટે કેટલાક લોકોએ એવી ચર્ચાઓ કરી કે અહીંયા વિઝાની જરૂર પડશે. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાનો એક રમૂજી અંદાજની અંદર એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે પેરિસના રસ્તાઓ પર પેરિસ જેવા જ થીગડાઓ લાગી રહ્યા છે. વાત ભેસાણ વિસ્તારની હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સોશિયલ મીડિયાની અંદર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે વિસાવદરમાં જવા માટે 2027 દરમિયાન પાસપોર્ટની જરૂર પડશે. જો કે આ તમામની વચ્ચે કિરીટ પટેલના એ નિવેદનને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં જ ચર્ચાઓ ચાલી રહી છે કે શું વિસાવદરની અંદર પેરિસના રસ્તાઓ બનવાના છે, વિસાવદરની અંદર મલ્ટી લેયર ફ્લાયઓવર બ્રિજ બનશે, વિસાવદરની અંદર અલગ અલગ જગ્યાઓ પર જવા માટે એક ફ્લાયઓવરથી બીજા ફ્લાયઓવર પર જવાની વાતો એ ચાલી રહી છે. અને આ વાતો એ સોશિયલ મીડિયા પૂરતી જ છે. સોશિયલ મીડિયાની બહાર કોઈ પણ પ્રકારની આવી વાતો નથી. જો કે હવે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચારમાં નીકળતા હતા અને વહેલી સવારે જ ગોપાલ ઇટાલિયાને ભેસાણ વિસ્તારની અંદર એક રોડ રસ્તાનું કામ એ સમારકામ ચાલુ હતું અને દરમિયાન ત્યાં પહોંચ્યા અને ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં કહ્યું કે રસ્તાઓ એ પેરિસ જેવા નથી, પરંતુ વિસાવદરના રસ્તાઓ પર પેરિસ જેવા થીગડાઓ લાગી રહ્યા છે. અને રમૂજી અંદાજમાં ગોપાલ ઇટાલિયાએ વિડીયો વાયરલ કર્યો છે. જો કે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે વિસાવદર ભેસાણ પંથકની અંદર જ્યાં ખાડાઓ હતા એ ખાડાઓમાં પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની જગ્યાએ પેરિસની જેમ થીગડાઓ લાગી રહ્યા છે. શું ખરેખર પેરિસમાં થીગડાઓ લાગતા હશે કે પછી પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની જે વાતો થઈ રહી છે એ વાતોની વચ્ચે માત્ર ને માત્ર થીગડાઓ લાગી રહ્યા છે? જુઓ ગોપાલ ઇટાલિયાએ વાયરલ વિડીયોની અંદર શું કઈ વાતચીત કરી છે. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે છે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ તો જાઓ. આ મશીન બશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. અત્યારે એકમાત્ર ચર્ચા એ વિસાવદરની ચાલી રહી છે અને વિસાવદરની ચર્ચાઓની અંદર સૌથી મહત્વની ચર્ચા કે વિસાવદર જવા માટે પાસપોર્ટની જરૂરિયાત પડશે. વિસાવદરની અંદર પેરિસ જેવા ફ્લાયઓવર બ્રિજ બનવાના છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સીધા જ એ બ્રિજ ઉપરથી સીધો બાયપાસ મળવાનો છે. આવી ચર્ચાઓ એ વિસાવદરની અંદર ચાલી રહી છે અને એના ફોટા પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આજે વહેલી સવારે ચૂંટણી પ્રચાર માટે તેઓ નીકળતા હતા એ દરમિયાન ભેસાણ વિસ્તારની અંદર એક જગ્યા ઉપર રોડ રસ્તાનું કામ ચાલુ હતું અને ત્યાં રસ્તાઓ ઉપર થીગડાઓ મારેલા હતા અને એ થીગડાઓનો વિડીયો તેને રમૂજી અંદાજની અંદર બનાવીને સોશિયલ મીડિયાની અંદર હાલ આ વાયરલ કર્યો છે. હાલ તો આ વાયરલ વિડીયોને લઈને ખૂબ એ ચર્ચાઓ ચાલી રહી છે કે વિસાવદર ભેસાણ વિસ્તારની અંદર પેરિસના રોડ બનાવવાની કામગીરી એ ચાલુ થઈ ગઈ છે.
આવું અમે નથી કહી રહ્યા, આવું સોશિયલ મીડિયાની અંદર કેટલાક યુઝર્સો કહી રહ્યા છે. જો કે ગોપાલ ઇટાલિયાએ મને એવું જ કહ્યું કે વિસાવદર ભેસાણ વિસ્તારની અંદર પેરિસ જેવા થીગડાઓવાળા રોડ બનવાની શરૂઆત થઈ છે. તમારું શું માનવું છે ઇટાલિયાના વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.